સુરતના પાંડેસરામાં એલઆઈજી આવાસમાંથી સામે આવેલી એક રહસ્યની ઘટના સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધો છે. બિલ્ડિંગની અગાસી પરથી સડેલી લાશ, અજાણ્યા વ્યક્તિની લાશ મળતા લોકોને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આખરે આ વ્યક્તિ કોણ છે અને અગાસી સુધી કેવી રીતે પહોંચ્યો? હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે દરેક દિશામાં તપાસ ચલાવી રહ્યા છે. સુરતના પાંડેસરા એલઆઈજી આવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી હતી. શરૂઆતમાં સ્થાનિકોએ સામાન્ય ગંદકી અથવા કોઈ જાનવર મળ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ દુર્ગંધ અસહ્ય બનતા સ્થાનિકોએ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન બિલ્ડિંગની અગાસી પર એક અજાણ્યા વ્યક્તિની સડેલી હાલતમાં લાશ જોવા મળતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાશ અંદાજે 3 દિવસ જૂની હોવાનું લાગી રહ્યું છે. મૃતદેહ સંપૂર્ણપણે સડી જવાની સ્થિતિમાં હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનું કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. સાથે જ એફએસએલની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. એફએસએલ દ્વારા સ્થળ પરથી વિવિધ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા પણ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી મૃતક અગાશી સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે કોઈ મહત્વપૂર્ણ કડી મળી શકે. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે અજાણ્યો વ્યક્તિ આખરે બિલ્ડિંગની અગાશી સુધી પહોંચ્યો કેવી રીતે? શું કોઈએ તેને ત્યાં પહોંચાડ્યો કે પછી કોઈ કારણસર તે જાતે ત્યાં ગયો હતો? હાલ પોલીસ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન છે કે નહીં તે જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોલીસ માટે આ કેસ હવે વધુ રહસ્યમય બનતો જઈ રહ્યો છે. સ્થાનિકોમાં પણ ઘટનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.